બગદાણામાં નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર અમુક ઇસમો દ્વારા હુમલો કરવામાં આવે છે ને નવનીત બાલદિયા દ્વારા એવા આક્ષેપ કરવામાં આવે છે કે આ હુમલો જે છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે અને આ સમગ્ર પ્રકરણ ગુજરાતભરની અંદર ચર્ચાનો વિષય બન્યું અને કોળી સમાજ જેમાંથી નવનીત બાલદિયા આવે છે એમના દ્વારા વારંવાર એ માંગણી કરવામાં આવી કે જયરાજ આહિર સામે કાયદાકીય પગલા લેવામાં આવે અને એની સામે તપાસ કરવામાં આવે। ત્યારે એસઆઈટી હાલ આ કેસની તપાસ કરી રહી છે। એસઆઈટી અગાઉ પણ જયરાજ આહિરને નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું ને લગભગ 3.5 કલાક જેટલા સમય સુધી એમની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે આજે ફરી એકવાર એમને સમન્સ પાઠવવામાં આવ્યું છે અને જયરાજ આહિર ફરી એકવાર ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ હાજર થયા છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાની જે બવાલ છે એના પડઘા ગુજરાતભરની અંદર પડ્યા અને હાલ એવી તૈયારીઓ કરવામાં આવી રહી છે કે આગામી 1 તારીખે ભાવનગરની અંદર કોળી સમાજ દ્વારા એક મહાસંમેલન કરવાનું છે। પરંતુ આ મહાસંમેલન યોજાય એ પહેલા કોળી સમાજ અને નવનીત બાલદિયા જે વિષયને લઈને માંગણી કરી રહ્યા હતા કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર પગલાઓ લેવામાં આવે અને એમની તપાસ પૂછપરછ કરવામાં આવે। ત્યારે આ અગાઉ પણ એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે 3.5 કલાક જેટલા સમય સુધી એમની પૂછપરછ કરવામાં આવી હતી। એસઆઈટીની પહેલા પોલીસ જ્યારે આ કેસની તપાસ કરી રહી હતી ત્યારે 8 જેટલા આરોપીઓને તેમણે ધરપકડ કરી હતી। એ બાદ અન્ય 3 આરોપીઓ પકડાયા અને એ બાદ અન્ય 2 આરોપીઓ એસઆઈટી દ્વારા પકડી લેવામાં આવ્યા। એટલે અત્યાર સુધીમાં કુલ 13 જેટલા આરોપીઓ તો પકડાઈ ચૂક્યા છે। પરંતુ કોળી સમાજ અને નવનીત બાલદિયા મુખ્ય જેને પકડવાની કે જેની સામે પગલાઓ લેવાની માંગણી કરી રહ્યો હતો એ જયરાજ આહિર ઉપર લોકોની જે મદાર છે એ માંડીને બેઠા હતા। અગાઉ પણ જયરાજ આહિરને પૂછ્યું ને આજે ફરી એકવાર જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને જયરાજ આહિર હાજર પણ થયા છે। સૌથી પહેલા તો સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। પહેલા સમન્સમાં જ્યારે હું હાજર રહ્યો હતો ત્યારે પણ મેં જાણ કરેલી હતી। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર। એમનું કહેવું છે કે મેં આની પહેલા પણ જ્યારે મને બોલાવવામાં આવ્યો હતો ત્યારે પણ કહ્યું હતું ને આજે ફરીથી એ જ કહું છું કે જ્યારે પણ મને બોલાવવામાં આવશે ત્યારે હું મારો જે સમર્થન જે સહકાર છે એ આપીશ। અને આ સિવાય પણ એમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હાજર થતા પહેલા લોકોને સાથે વાત કરતા શું કહ્યું એક વિડીયોના માધ્યમથી એમને પણ સાંભળીએ। જય દ્વારકાધીશ। આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। પહેલા પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ। અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું। જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે। મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે। આભાર। તો જયરાજ આહિરનું એ જ કહેવું છે કે મને જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે હું આ કેસની અંદર પોલીસને સંપૂર્ણ સહકાર આપવા માટે તૈયાર છું। આની પહેલા જ્યારે એમને બોલાવવામાં આવ્યા ત્યારે 3.5 કલાક સુધી એમની પૂછપરછ કરવામાં આવી હતી। આજે ફરી એકવાર હાજર થયા છે। કેટલો સમય આ પૂછપરછ ચાલે છે, પૂછપરછના અંતે એસઆઈટી શું કરે છે, એ બાદ આ કેસ કયું નવું સ્વરૂપ ધારણ કરે છે, એમાં શું નવા ખુલાસાઓ થાય છે, આ બધા જ પ્રશ્નોના અંત આજ સાંજ સુધીમાં લગભગ આવી જશે જ્યારે જયરાજ આહિર જે છે એમની જે પૂછપરછ છે એ પૂર્ણ થશે। ત્યાં સુધી તમને શું લાગે છે, આમાં શું થઈ શકે છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।